नमस्कार मित्रों, निवा मेडिकल यूट्यूब चैनल में आप सबનું સ્વાગત છે। આજનો આપણો ટોપિક છે વોર્ડ અને તેના સાધનો છે તેને જંતુમુક્ત કરવા। તો તેમાં આપણે સૌથી પહેલા તો સંબંધિત જાણકારી જોશું। તેના સિવાય કે સફાઈ, બરાબર, સફાઈ ક્યારે ક્યારે કરવાની હોય તો રોજિંદી સફાઈ હોય, દર્દી છે એને રજા થઈ જાય, ડિસ્ચાર્જ થઈ જાય ત્યારે તેની સફાઈની દેખરેખ અથવા તો જે કચરો છે તેવી કચરો વગેરે જે બાબતો છે તે બધી આપણે કઈ રીતે દેખરેખ રાખવી જોઈએ કે એની જરૂરિયાત શું છે તે બધું આપણે જોશું। અને તેના સિવાય કે સ્ટરીલાઇઝેશન છે તેના વિશે માહિતી મેળવશું। જીવાણુ વિરોધી જે પ્રક્રિયા કરવામાં આવે છે, બરાબર, જેમાં ખાસ કરીને છે તે જેને અસર છે, બરાબર, જીવાણુ છે તેની અસર અથવા તેની પ્રક્રિયા છે તે શું છે, જેમાં સંખ્યા, પ્રકારો વગેરે છે તેના વિશેની માહિતી મેળવશું। તેની સાથે સાથે બરાબર જીવાણુ મુક્તિ છે, બરાબર, જે સામાન્ય પદ્ધતિઓ છે તેમાં સાબુ પાણી છે અથવા સાબુ અથવા ફેનોલ અથવા અમુક લિક્વિડનો જે ઉપયોગ કરીએ તે બધું। અને તેના સિવાય કે જે આલ્કલીન, બરાબર, એજન્ટો છે અથવા રાસાયણિક એજન્ટો છે અથવા તો જે એનો ઉપયોગ કરીએ હાઇડ્રોજન છે વગેરે, તો તેના વિશેની આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો આપણે આ વોર્ડ અને જે સાધનો જંતુમુક્ત કરવા છે તેમાં આપણે સંબંધિત જાણકારી હવે જોશું। सूक्ष्म जीवाणु दरेक जग्याए होय छे, जीवाणुने बगाड़ करता होय छे, चेप लगाड़ता होय छे, तेमज सड़ो पैदा करता होय छे। सूक्ष्म जीवाणु छे, बराबर, दरेक जग्याए होय, बगाड़ करे, चेप लगाड़े छे, बराबर, वस्तु छे खराब करता होय छे अथवा तो जे सड़ो पैदा करता होय। तेथी होस्पिટલમાં विविध विभागों छे, विभागों सहित ज्यां होय त्यां तेनी सफाई अथवा नाश करवो पड़े छे। होस्पिटल सूक्ष्म जीवाणु प्रसरता अटकाववा माटे विविध पद्धति अपनाववामां आवे छे, बराबर, ज्यां ज्यां आवा जे सूक्ष्म जीवाणु अथवा तो चेप लागी सके अथवा तो जे कीटाणु जीवाणु जे जोय, बराबर, ते बधी जग्याएथी व्यवस्थित साफ सफाई राखवी जोईए छे ने योग्य पद्धति छे ते अपनावी जोईए। आथी ज होस्पिટલમાં हाउसकीपिंग सुदृढ़ व्यवस्था सौथी अगत्यना बाबत बनी जाय। हाउसकीपिंग छे, बराबर, सारी व्यवस्था होवी जोईए। तेना सिवाय सलामत, स्वस्थ अने व्यवस्थित वातावरण पूरुं पाडવું होस्पिटल तमाम कर्मचारीओनी फरज छे, बराबर। सारुं वातावरण, स्वस्थ, सलामत अने सुरक्षित, बराबर, व्यवस्थित वातावरण पूरुं पाडવું होस्पिટલના तमाम स्टाफ छे, बराबर, ते फरज छे। होस्पिટલમાં उत्पन्न थता जीवाणु सामे रक्षण मेळववा दरेक दर्दीनो अधिकार छे। उत्पन्न थता जे जीवाणु छे तेनी सामे रक्षण मेळवવું એટલે તમામનો અધિકાર છે। દર્દીઓને HAI સામે રક્ષણ મળે તે સુનિશ્ચિત કરવા વિવિધ પ્રક્રિયા અને પદ્ધતિ અપનાવવામાં આવે છે, જેને સફાઈ, સ્ટરીલાઇઝેશન, જંતુમુક્તિ અને શારીરિક, રાસાયણિક તથા અન્ય પદ્ધતિનો ઉપયોગ થાય છે। હોસ્પિટલમાં ઉત્પન્ન થતા જે ચેપ છે, બરાબર, નોઝોક્રોમિલ વગેરે અથવા તો જે HAI જે ઇન્ફેક્શન જે ફેલાય છે, બરાબર, હોસ્પિટલમાં તેના માટે રક્ષણ મેળવવા માટે છે, બરાબર, જે સફાઈ છે, સ્ટરીલાઇઝેશન, જંતુમુક્તિ છે, શારીરિક છે, રાસાયણિક છે, બરાબર, બધી પદ્ધતિનો ઉપયોગ થાય છે। વોર્ડ તથા સાધનો જંતુમુક્ત કરવા માટે મેડિકલ સ્ટાફ દ્વારા અપનાવવામાં આવતી વિવિધ પદ્ધતિઓ છે, બરાબર। વોર્ડ અથવા તો સ્ટાફ દ્વારા વિવિધ પદ્ધતિઓ જે અપનાવવામાં આવે છે, સાધનો, મશીનરી વગેરે વિશે આ સેશનમાં તમે શીખવા મળશે। ચાલો સૌથી પહેલા સૂક્ષ્મ જીવાણુ નિયંત્રણ માટે વપરાય સર્વસામાન્ય શબ્દો જેમાં કે સફાઈ, સ્ટરીલાઇઝેશન તથા જંતુમુક્તિ વિશે જાણશું, બરાબર। એટલે કે આ બધા જે સાધનો છે, મશીનરી છે, બરાબર, તે બધાનો ઉપયોગ થાય તે તમામ માહિતી આપણે મેળવવાની છે। સૌથી પહેલા છે સર્વસામાન્ય જે જંતુમુક્ત માટે જે પદ્ધતિઓ ઉપયોગ થાય છે તે બધા વિશે માહિતી મેળવશું। તેમાં સૌથી પહેલા આપણે સફાઈ વિશે માહિતી મેળવશું। सफाई, स्टरीलाइजेशन अथवा जंतुमुक्त प्रक्रिया पहला सौथी अगत्यनी तैयारी रूप भूमिका भजवे छे। सफाई धूळ माटी दूर करवामां तथा सूक्ष्म जीवाणुने जमावट घटाडवामां मदद करे छे, जेने कारणे स्टरीलाइजेशन वधारे असरकारक थाय छे। सफाई माटे वपराती विविध साधनो नीचे प्रमाणे छे, परंतु ते એટલા પૂરતા મર્યાદિત નથી। સૌથી પહેલા સફાઈ છે, બરાબર, તો સફાઈ છે તે જંતુમુક્ત કરવા માટે સરળ પદ્ધતિ છે, તેના લીધે જે સ્ટરીલાઇઝેશન ને તે બધી બાબતો છે તે વધારે અસરકારક રીતે સાબિત થાય છે અને જે जीवाणु है, सूक्ष्म जीवाणु है, बराबर, जमावट है घटाड़े छे अने तेनो ग्रोथ पण घटाडवामां मददरूप थाय छे। तो एमां साधनो छे तो भोयतळियानी सफाई करतुं जे मशीन फ्लोरिंग कहेवामां आवे छे ते पोतुं करवानुं मशीन छे। भोयतळियाने घसवाना जे मशीनो छे ते भोयतळियाने पॉलिश करवाना मशीन, बाथरूम साफ करवा माटे हाई प्रेशरना मशीनो, बराबर, आ बधा जे साधनो छे ए सफाईमां उपयोगी थता होय छे। रोजिंदी सफाई छे तो भोयतळियानो पोतवुं अने मोपिंग करवुं, फर्निचर परनी धूळ साफ करवी, फिक्स कबाटो, दीवालो, छत, बारी बारना, बाथरूमो सफाई, कचरा केन खाली करवा वगैरे रोजिंदी सफाई छे, बराबर। मोपिंग, कचरा पोता करवा, सफाई करवा, फर्निचरना धूळुं साफ करवी, बराबर, एना सिवाय बाथरूमनी जे सफाई करवी, बराबर, ते बधी छे रोजिंदी सफाई छे। પછી સમયાંતરે સફાઈ, થોડા થોડા સમયે જે સફાઈ કરવામાં આવે તે, તો તેમાં બારીઓ ધોવી, ફ્લોર
વેક્સિંગ કરવી અથવા કાર્પેટ સાફ કરવી, ઊંચી છત પરથી ધૂળ સાફ કરવી તથા તો ટેપર બદલવાનો સમાવેશ વગેરે છે, બરાબર. સમયાંતરે કરવામાં આવે. છત છે, બરાબર, અમુક જે વસ્તુઓ છે તેને સાફ સફાઈ કરવી, ઊંચી જે છત છે તેની સાફ સફાઈ કરવી અથવા તો જે ટેપર બદલાવા, બરાબર, તે બધી બાબતો છે અમુક સમયાંતરે કરવામાં આવતી હોય. ડિસ્ચાર્જ સફાઈ, દર્દીને ડિસ્ચાર્જ રજા આપ્યા બાદ અથવા અન્યત્ર ખસેડ્યા બાદ રૂમ સાફ કરવો અથવા અન્ય આવનાર દર્દી માટે રૂમ તૈયાર કરવાનો સમાવેશ થાય, બરાબર. ડિસ્ચાર્જ સફાઈ અથવા તો એડમિશન દાખલ કરવામાં આવે ત્યારે સફાઈ, એટલે જ્યારે દર્દી પથારી છોડી અને એને હોસ્પિટલ છે, બરાબર, તેમાં રજા આપી દેવામાં આવે અથવા તો બીજી જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે ત્યારે જે પથારીની સાફ સફાઈ કરવામાં આવે છે તે, અથવા તો જ્યારે હોસ્પિટલમાં દાખલ થઈને જે સફાઈ કરવામાં આવે તે. જીવાત અને ઉધય વદાની સફાઈ, એટલે જે જીવાત હોય ઉધય, બરાબર, તેને વદાની જે સફાઈ કરવામાં આવે તો હોસ્પિટલ ઇન્ડિકેટર પેસ્ટ મેનેજમેન્ટ આઈપીએમ નિયમિત પેસ્ટ કંટ્રોલ માટે હોસ્પિટલને સીધી મદદ કરે છે. આઈપીએમ કાર્યવાહી એ પેસ્ટ નિયંત્રણ કામગીરી છે, બરાબર. ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ જે આઈપીએમ છે, બરાબર, તે નિયમિત પેસ્ટ કંટ્રોલ માટે હોસ્પિટલને સીધી મદદ કરતું હોય છે, જેમાં ઓછામાં ઓછી જોખમી રીતે કરવામાં આવતી શ્રેષ્ઠ સ્વચ્છતા કામગીરી તેમજ નુકસાનને રિપેર કરતી જીવાત ઉત્પન્ન થતી અટકાવવા પર ભાર મૂકવામાં આવે છે. એટલે આ બધી કામગીરી છે એના દ્વારા જે ઓછું નુકસાન થાય અને સારી રીતે જીવાતને બધું દૂર કરવામાં આવે તેવા બધા પગલાં લેવામાં આવે છે, જેમાં જંતુનાશક દવાનો ઉપયોગ માત્ર જરૂર હોય ત્યાં જ કરવામાં આવે છે. ઉપયોગમાં લઈ શકાય તેવી જંતુનાશક દવાઓ રેકોર્ડ રાખવામાં આવે છે, જેમાં જંતુનાશક દવાઓ છે તેનો ઉપયોગ જ્યાં જરૂરિયાત હોય ત્યાં જ કરવામાં આવે અને બાકી તેનો રેકોર્ડને રાખવામાં આવતો હોય છે. હોસ્પિટલ લાયસન્સ ધરાવતી પેસ્ટ કંટ્રોલ એજન્સીઓ જે સેવા લેવી જોઈએ જંતુનાશક જોખમ બાબતે તેમજ આઈપીએમ લાભ અને સિદ્ધાંત અંગે હોસ્પિટલ તમામ સ્ટાફ માહિતગાર, એટલે કે હોસ્પિટલના સ્ટાફ છે તેના વિશે માહિતગાર હોવા જોઈએ અને હોસ્પિટલ જંતુનાશક ઉપયોગ વિશે અગાઉથી જાણકારી આપવી જોઈએ તથા તમામ પ્રકારની તકેદારી પણ લેવી જોઈએ. અગાઉથી જાણકારી રાખવી જોઈએ અને તમામ પ્રકારની તકેદારી પણ લેવી જોઈએ. હવે કચરાનો નિકાલ, કચરો છે તેના નિકાલ વિશે. તો હોસ્પિટલમાં ઉત્પન્ન થતા કચરાને સરકાર દ્વારા જારી માર્ગદર્શિકા અનુસાર કાળજીપૂર્વક નિકાલ થવો જોઈએ. હોસ્પિટલ ઉત્પન્ન થતા વિવિધ પ્રકારના કચરા નીચે પ્રમાણે છે, પરંતુ તે એટલા પૂરતા મર્યાદિત નથી. એટલે જે સરકારની માર્ગદર્શિકા છે તે પ્રમાણે જારી કરવામાં આવી તે પ્રમાણે કચરાનો નિકાલ હોસ્પિટલનો થવો જોઈએ. તેમાં ઘન કચરો છે તો આ કચરાને મ્યુનિસિપલ કચરો અથવા સામાન્ય મેડિકલ કચરો કહેવામાં. આ સામાન્ય કચરો એવા જ હોય છે જેમાં કોઈ હોટલમાં હોય, પરંતુ અહીં પ્લાસ્ટિક તથા પેકેજિંગની સામગ્રી વધારે હોય છે. ઘન કચરો છે, બરાબર, જે હોટલોમાં જોવા મળે એવો બધો કચરો હોય પણ આમાં પ્લાસ્ટિક ને પેકેજિંગની સામગ્રી વધારે જોવા મળતી હોય છે. જે આ રેગ્યુલર આપણે હોટલોના કચરાને ગણે આને આપણે નિકાલ કરી શકીએ. જે મ્યુનિસિપલ કચરો છે, બરાબર, તેવી રીતે સામાન્ય મેડિકલ કચરો છે તે બધો ઘન કચરો છે. નિયમનયુક્ત એટલે રેગ્યુલેટેડ મેડિકલ કચરો જે RMW, એટલે કે આ કચરા પર સંભવિત ચેપી સામગ્રી લાલ બેગમાં એકત્રિત થતો કચરો અથવા જોખમ કચરો છે. એટલે રેગ્યુલેટેડ મેડિકલ કચરો છે, બરાબર, જેમાં જે લાલ બેગમાં જે બધા આઈવી કેથેટર છે, રાઈસ ટ્યુબ છે તે બધા કચરાનો સમાવેશ થાય છે. ફાર્માસ્યુટિકલ કચરો એટલે કે જે કચરો છે, બરાબર, જોખમી ગણાય છે, પરંતુ મોટા ભાગે ફાર્માસ્યુટિકલ કચરો જોખમી ન હોય છે, ન થઈ હોતો પણ તેનો નિકાલ વ્યવસ્થિત કાળજીપૂર્વક હોવી જોઈએ. એટલે કે જે અમુક કચરો છે ફાર્માસ્યુટિકલ હોય ને જોખમી ન હોય પણ તેનો નિકાલ ને બધું વ્યવસ્થિત રીતે કરવું જોઈએ. યુનિવર્સલ કચરો છે, બરાબર, બેટરી, જંતુનાશક, પારા, મર્ક્યુરી વગેરે, સાધનો, લાઇટ, બલ્બ વગેરેનો સમાવેશ છે યુનિવર્સલ કચરામાં થાય છે. પુનઃ વપરાશયુક્ત કચરો એટલે કે જે બધો પુનઃ વપરાશયુક્ત કચરો છે તે બધાય છે. તો રિસાયકલિંગ જે કચરો છે તે, તો તેમાં જે ચીજો છે એમાં કચરામાં સમાવેશ થાય, જેમાં એક વખત ઉપયોગ થયા બાદ તેને પાછો આપણે ઉપયોગ કરી શકીએ. અને રિસાયકલિંગ સામગ્રી કાગળ, પૂઠા, બરાબર, ખાણીપીણીના કન્ટેનર, ધાતુ અથવા ગ્લાસનો સમાવેશ છે, બરાબર, તે બધા રિસાયકલિંગ પુનઃ વપરાશયુક્ત કચરામાં થાય. હવે સ્ટરીલાઇઝેશન છે તે જોઈએ તો સ્ટરીલાઇઝેશન એવી પ્રક્રિયા છે એમાં સાધન, સરફેસ અને માધ્યમ તમામ પ્રકારના સૂક્ષ્મ જીવંત અથવા તો જીવકોષથી મુક્ત કરવામાં આવે છે. જેમાં સરફેસ, સાધન છે એ બધા છે, બરાબર, જે જીવાણુ છે, બરાબર, બેક્ટેરિયા વગેરેથી છે આવું જીવકોષોથી મુક્ત કરવામાં આવતું હોય. જેમાં જંતુ મુક્તિ છે તો જંતુ મુક્તિ અર્થાત એવા પેથોજેનિક જીવાણુ જે ચેપ લગાવી શકે એવા તમામ જીવાણુનો નાશ કરવો અને દૂર કરવા, જે આ પ્રક્રિયાના સાધનને જીવંત જીવાણુને મુક્ત કરવામાં આવે છે અને એવી સ્થિતિમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. જંતુ મુક્તિ જીવન તમામ પ્રકારના જે જીવાણુ હોય તેનાથી મુક્ત કરી દેવામાં આવે. જ્યાં સ્ટરીલાઇઝેશનની જરૂર નથી હોતી, જેમાં બેડ પેન, વોશ બેસિંગ, બેઝિયલ, ફર્નિચર, ભોજનના વાસણ, વસ્ત્રો,
બરાબર, જેમાં સ્ટરીલાઇઝેશનની જરૂર નથી હોતી છે જંતુ મુક્ત કરવા માટે, જેમાં બેડ પેન છે, બરાબર, વોશ બેઝી છે, ફર્નિચર છે, ભોજનના વાસણો છે, બરાબર, બધા જંતુ મુક્ત કરવાના હોય ત્યાં સચોટ જંતુ મુક્ત પ્રક્રિયા એવા પ્રકારના પૂર્વ સ્ટરીલાઇઝેશન સમાવેશ થાય જેમાં અન્ય પદાર્થને કોઈ પ્રકારનું નુકસાન થતું નથી, બરાબર, એટલે અન્ય પદાર્થને કંઈ નુકસાન ના થાય તે બધાનો સમાવેશ આપણે કરી શકીએ. એન્ટીસેપ્ટિસ એન્ટીસેપ્ટિસ એ ચેપ અટકાવવા માટે પ્રક્રિયા સામાન્ય રીતે ઘા અથવા કોષોને બેક્ટેરિયા વૃદ્ધિ અટકાવવા આ પ્રક્રિયા થાય છે. સામાન્ય રીતે ત્વચા ઉપર લગાવી શકાય અને રાસાયણિક પદાર્થ દ્વારા જીવાણુને વૃદ્ધિ અટકાવી જે હોય તેમનો નાશ કરવામાં પ્રક્રિયાને એન્ટીસેપ્ટિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એન્ટીસેપ્ટિસ એટલે કે કંઈ પણ વસ્તુ છે, બરાબર, ચેપ છે અથવા તો જે જીવાણુ છે તેનો નાશ કરવા માટે, બરાબર, આપણે સ્કિન ઉપર લગાડી શકીએ તે બધી બાબતો છે, અથવા તો તેને આપણે સ્કિન ઉપર લગાડી અને જે બેક્ટેરિયાની વૃદ્ધિ આપણે અટકાવી શકીએ અથવા કોષોની જે વૃદ્ધિ અટકાવી શકીએ તેને એન્ટીસેપ્ટિસ કહેવામાં આવે છે. હવે ડિકન્ટેમિનેશન એટલે કે જે વિશુદ્ધિકરણ છે, બરાબર, એન્ટીસેપ્ટિક અને જંતુ મુક્તિ છે તે, બરાબર, જેમાં સાધનો અથવા તો વિસ્તારને સૂક્ષ્મ જીવાણુ, રસાયણો, રેડિયો એક્ટિવ પદાર્થો તથા અન્ય જોખમી પદાર્થો છે તેને મુક્ત કરવામાં આવે છે. જેને એન્ટીસેપ્ટિક અને જંતુ મુક્તિ વચ્ચેનો જે તફાવત છે, વિશુદ્ધિકરણ છે, તેમાં જે સૂક્ષ્મ જીવાણુ, રસાયણો, રેડિયો એક્ટિવ પદાર્થો અને અન્ય જે જોખમી પદાર્થો છે તેનાથી મુક્ત કરવામાં આવે છે, બરાબર, તે બધું વિશુદ્ધિકરણ પ્રક્રિયામાં સમાવેશ થાય છે. હવે જે એન્ટીસેપ્ટિક છે, જંતુ મુક્તિ વચ્ચેનો જે તફાવત છે, બરાબર, તે જોઈએ તો સૌથી પહેલા તો જે એન્ટીસેપ્ટિક છે તે આપણે જોઈએ તો એન્ટીસેપ્ટિક છે તેમાં ત્વચા અને કોષો પર રહેલા સૂક્ષ્મ જીવાણુ નાશ માટે ઉપયોગમાં આવે છે. એટલે જે ત્વચા છે ને કોષો પર રહેલા જે સૂક્ષ્મ જીવાણુ છે તે નાશ માટે ઉપયોગમાં લેવા માટે, બરાબર, જે એન્ટીસેપ્ટિક છે તેનો ઉપયોગ થાય. અને જે જંતુ મુક્તિ છે તેમાં જીવાણુ, સૂક્ષ્મ જીવાણુ તથા નિર્જીવ ચીજોની સફાઈમાં ઉપયોગ થાય. નિર્જીવ ચીજો છે તેની સફાઈમાં ઉપયોગ થાય. જંતુ મુક્તિ જે સાધન સામગ્રી છે તેના માટે ઉપયોગમાં થાય. ઓલી ત્વચા અને કોષોમાં સૂક્ષ્મ જીવાણુ છે તેનો નાશ કરવા માટે જે એન્ટીસેપ્ટિકનો ઉપયોગ છે. નિર્જીવ ચીજો પર ઉપયોગ થતો નથી, નિર્જીવમાં ઉપયોગ નથી થતો, અને ત્વચા અને કોષો પર ઉપયોગ જે જંતુ મુક્તિનો નથી થતો. આદર્શ જંતુ મુક્તિના લક્ષણો છે તો તે લક્ષણો જોઈએ તો નિષ્ક્રિય બનવા સામે રક્ષણ, પેથોજેનિક ખતમ કરવા વ્યાપક રીતે સક્રિય, કોઈ બિનઝેરી પેથોજનના પ્રવેશ, નિર્જીવ વસ્તુનું નુકસાન નહીં, ને સ્થિર અને સરળતાથી કામ કરી શકાય, બરાબર. આ બધા આદર્શ જંતુ મુક્ત કરવાના જે લક્ષણો છે તે, બરાબર, કે બિનઝેરી હોય, પેથોજનમાં વ્યાપક સક્રિય હોવું જોઈએ, બરાબર, નિર્જીવ વસ્તુને નુકસાન ન થાય, ને સ્થિર હોય, સરળતાથી કામ કરી શકાય, તેવા બધા છે, બરાબર, જે આદર્શ જંતુ મુક્તિ છે તેના લક્ષણો હોય. પછી સ્ટરીલાઇઝેશનનો ઉપયોગ લેવાતી વિવિધ બાબતો નીચે પ્રકાર હોય. સ્ટરીલાઇઝેશન છે તેમાં વિવિધ બાબતો છે, બરાબર, તેને વર્ગીકૃત કરી છે તે બધી તો ભૌતિક બાબતો છે, બરાબર. સ્ટરીલાઇઝેશનમાં તો સૂર્યપ્રકાશ જે નેચરલી, બરાબર, સૂકવવું, સૂકી ગરમી, જ્વાળા, ભસ્મ કરવું, ગરમ હવા, બરાબર, સૂકી ગરમી દ્વારા છે ભસ્મ કરવું, અથવા તો જે ગરમ હવા વગેરે જે છે તે, ને ભેજયુક્ત ગરમી છે તે બધી, જેમાં જંતુનાશક પ્રક્રિયા, ઉકાળવું, સામાન્ય ગરમી વરાળ આપવી, ઉકાળવું, સામાન્ય ગરમી વરાળ આપવી, તે બધી જે ઓટોક્લેવ વગેરે છે, ગરમીથી વરાળ આપવી, જે કોઈ ગાળવું, જે મીણબત્તી બળે નહીં એવા પેડ કોષ, બરાબર, ગાળવું વગેરે. રેડિયેશન દ્વારા અલ્ટ્રાસોનિક તથા સોનિક વાઇબ્રેશન દ્વારા છે, બરાબર, તેના દ્વારા હોય. બી રસાયણ જોઈએ તો આલ્કોહોલ, ઇથિલ, ઇસોપ્રોપિલોલ અથવા તો ટ્રિકોલોબ્યુટેનોલ છે તે, બરાબર, એડીહાઇડ્રેટ જેવા ફોર્મિડીહાઇડ્રેટ અને ગ્લુટેરા ડિહાઇડ્રેટ છે તેવા બધા લિક્વિડનો જે બધો ઉપયોગ થાય. ને પછી ડાય છે, બરાબર, ડાય છે, એલોજન છે, ફિનોલ છે, સરફેસમાં સક્રિય જે લક્ષણો જોવા મળે તેના માટે સરફેસ. પછી મેટલિક સોલ્ટ અથવા તો HG અથવા CU અથવા તો HI ના સોલ્ટ છે તે બધાય. ને ગેસમાં છે, બરાબર, એથેલિન અને ઓક્સાઇડ અને ફોર્માલ્ડિહાઇડ અથવા તો બેટા પોપીલેક્ટોન, આવા બધા ગેસને જે બધા રસાયણો છે, બરાબર, આલ્કોહોલ યુક્ત છે, બરાબર, એન્ડીહાઇડ જે બધા છે, ડાય છે, એલોજન છે, બરાબર, ફિનોલ છે, બરાબર, રસાયણનો ઉપયોગ પણ થતો હોય છે જીવાણુ મુક્ત કરવા માટે. હવે જીવાણુ વિરોધી પ્રક્રિયાને અસર, જીવાણુ વિરોધી જે અસર છે પ્રક્રિયા તે જોઈએ તો તેમાં સૂક્ષ્મ જીવાણુ તથા જીવાણુ વિકસાવવા માટે સ્થિતિનો નાશ કરવો એ સરળ બાબત નથી, કેમ કે બેક્ટેરિયા વિરોધી સામગ્રી પર ઓછામાં ઓછા 6 પરિબળો અસર કરે છે. બેક્ટેરિયા વિરોધી જે સામગ્રી છે તેના પર અસર કરતા પરિબળો છે તે
જેમાં વસ્તી એટલે જીવાણુની જે સંખ્યા છે તે તો સમય એટલે નાની નાની માત્રામાં સૂક્ષ્મ જીવાણુની સંખ્યાનો નાશ કરવામાં આવતો હોવાથી વિશાળ માત્રામાં જીવાણુનો નાશ માટે લાંબા સમય લાગે એ જ સીધા જીવાણુ વિરોધી રાસાયણિક સામગ્રીમાં પણ લાગુ પડે છે। એટલે કે જે જીવાણુ છે બરાબર થોડા ઘણા જીવાણુ હોય તો સહેલાઈથી નાશ કરાય, પણ વધારે પડતી તેની વસ્તી ધરાવે તો તેને નાશ કરવા માટે લાંબો સમય લાગતો હોય છે। તે જ રીતે જીવાણુ જે વિરોધી રાસાયણિક જે સામગ્રી છે તેના ઉપર પણ લાગુ પડતી હોય છે। કોઈ વસ્તીનો પ્રકાર એટલે જીવાણુ છે તેના પ્રકાર છે, તો જે અસરકારક મુખ્ય આધાર જીવાણુનો પ્રકાર ઉપર હોય છે। જે ગ્રાહ્ય ક્ષમતાને બાબતે સૂક્ષ્મ જીવાણુ પર અસર જૈવિક સ્વરૂપોને સરખામણીએ જીવાણુ ઉદમ સ્થાન બેક્ટેરિયા વિરોધી સામગ્રી સાથે વધારે ટકે છે તથા વિકસિત જીવાણુ સરખામણીમાં નવજાત કોષો વધુ ઝડપી નાશ પામે છે। અમુક પ્રકારના જીવાણુ અન્ય પ્રકાર કરતાં વધારે મક્કમતા સામનો કરે છે। એટલે કે જે જીવાણુ છે બરાબર તેના પ્રકાર ઉપર આધાર રાખે। નવા જીવાણુ હોય, તાજેતરના જીવાણુ હોય તો સહેલાઈથી એને આપણો નાશ કરી શકીએ। અમુક જે જૂના જીવાણુ હોય, મક્કમ જીવાણુ હોય તો તેને નાશ કરવા માટે વધારે સમય લે છે અથવા તો વધારે પડતી જે જીવાણુનાશકનો ઉપયોગ કરવો પડે છે। અને જે અમુક જે બેક્ટેરિયા વિરોધી છે પદ્ધતિઓ અપનાવવી પડે, જેમ કે ટીબીના જીવાણુ અન્ય જીવાણુ સરખામણીએ બેક્ટેરિયા વિરોધી સામગ્રી સાથે વધારે પ્રતિકારક હોય છે। એટલે કે જે તેના બે બેક્ટેરિયા છે તેનો પ્રકાર છે તે પણ અસર કરે છે। તો બેક્ટેરિયા વિરોધી સામગ્રી સંરચના જોઈએ તો તે અથવા અસરકારકતા તો હંમેશા નહીં પરંતુ ઘણીવાર જેટલી કે વધારે પ્રમાણમાં રાસાયણિક સામગ્રી સંરચના અથવા ભૌતિક સામગ્રી હશે તેટલા વધુ પ્રમાણમાં સૂક્ષ્મ જીવાણુનો નાશ પામશે। ક્યારેક સામગ્રી ઓછા પ્રમાણમાં ઉપર વધારે અસરકારક રહે છે। એટલે કે જે પ્રમાણે બેક્ટેરિયા વિરોધી સાધન સામગ્રી હશે તે પ્રમાણે આપણે બેક્ટેરિયા છે તે બધાનો આપણે નાશ અથવા તો તેની સુરક્ષા અથવા તો જીવાણુ મુક્ત અથવા તો જીવાણુનો આપણે સૂક્ષ્મ જીવાણુનો નાશ છે તે રીતે પામશે જે રીતે તેની રચના હશે। દાખલા તરીકે 70% ઇથોલ 75% ઇથોલ કરતાં વધારે અસરકારક રહે છે। એટલે કે જે રીતે 70% ઇથોલ છે એ 95% ઇથોલ કરતાં વધારે હશે। એટલે કે જેવો વધારે રાસાયણિક બાબતોનો રાસાયણિક જે તત્વો છે ને તેનો વધારે ઉપયોગ કરશું તો તે રીતે તેની અસરકારકતા ઝડપી અને વધારે બનશે। એમ તાપમાન જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે તાપમાન વધવાની તેની પ્રવૃત્તિ વધારો થાય છે। સામાન્ય રીતે ઓછા પ્રમાણમાં જંતુમુક્ત દવા અને સ્ટરીલાઇઝેશન સામગ્રી ઊંચા તાપમાનનો ઉપયોગમાં લેવામાં આવે છે। એટલે ઓછા સમય માટે જંતુમુક્ત અથવા તો ઓછા પ્રમાણમાં જે જંતુમુક્ત કરવામાં આવે છે તેના માટે છે બરાબર ઊંચા તાપમાનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। સ્થાનિક વાતાવરણ જે જીવાણુને નિયંત્રણ લેવામાં હોય તેમને ઉપર વાતાવરણ વિવિધ પરિબળો અસર થાય છે, જેમાં બચાવ થતો હોય છે અથવા તો નાશ પામવામાં મદદ મળતી હોય છે। બીજા પર્યાવરણ પાસું કુદરતી હોય સૂક્ષ્મ જીવાણુ ગરમ અને રાસાયણિક જંતુનાશક સામે રક્ષણ આપે છે। કોઈ સાધન જંતુમુક્ત અથવા સ્ટરીલાઇઝેશન પહેલા સાફ કરવું જરૂરી છે। એટલે કે જે પણ બરાબર સ્થાનિક વાતાવરણ છે તે આધાર રાખે જંતુમુક્ત કરવા માટે જે વાતાવરણ આસપાસનું છે બરાબર ક્યારેક તે ફાયદો કરાવતું હોય, ક્યારેક તે છે એ નુકસાન કરાવતું અથવા જંતુનો છે એ બચાવ કરતું હોય, ક્યારેક તેમાં ફાયદાકારક હોય જંતુમુક્ત કરવા માટે, જેમાં ખાસ કરીને સૂક્ષ્મ જીવાણુ બધા છે તેના માટે સાફ સફાઈ માટે બરાબર સ્ટરીલાઇઝેશન કરતા પહેલા તેને જંતુમુક્ત કરવું જરૂરી છે। સાફ કરવું જરૂરી હોય છે। સર્જિકલ કરવાના અથવા મેડિકલ અથવા દાંતની સારવારના સાધનો સ્ટરીલાઇઝેશન કરવા પહેલા સાફ કરવા બરાબર। સ્ટરીલાઇઝેશન કરતા પહેલા તે બધા સાધનોને સાફ કરવા, પીવાના પાણી અને પેથોજન નાશ કરવામાં કરવી જોઈએ। શરીરમાં પાણી પુરવઠા વધારે માત્રામાં કુદરતી તત્વો હોય ત્યારે જંતુ મુક્ત કરવા વધારે ક્લોરીન ઉમેરવું આવશ્યક છે। એટલે કે પીવાના પાણી માટે પેથોજનનો નાશ કરવો બરાબર જરૂરી છે। તેવી જ રીતે છે બરાબર વાપરવાના જે પુરવઠાના પાણી છે બરાબર તેમાં જે અમુક તત્વો હોય તેના માટે છે ક્લોરીન ઉમેરવું પણ આવશ્યક છે। જે આપણે વપરાશમાં જે સફાઈમાં જે બધા પાણીનો ઉપયોગ કરતા હોઈએ તે જંતુમુક્ત તથા એન્ટિસેપ્ટિક કામગીરીના જીવાણુ વિરોધી પ્રક્રિયા તો જંતુમુક્ત તથા એન્ટિસેપ્ટિક પ્રક્રિયામાં નીચે જણાવ્યા પ્રમાણે થાય છે, જેમાં હાઇડ્રોજન અને ડિસલ્ફાઇડ બોન્ડ દ્વારા બેક્ટેરિયા પ્રોટીનના ગુણ પરિવર્તન દાખલા ઊંચી માત્રામાં ફિનોલ, આલ્કોહોલ, ભારે ધાતુ, એસિડ અને આલ્કસાઇડ વગેરે બરાબર। જેમાં હાઇડ્રોજન અથવા ડિસલ્ફાઇડ બોન્ડ દ્વારા બેક્ટેરિયા પ્રોટીન છે બરાબર તેના માટે ગુણ પરિવર્તન અથવા તો જેમાં ખાસ કરીને છે એ ફિનોલ, આલ્કોહોલ, ભારે ધાતુ, એસિડ અને આલ્કલાઇડ વગેરેનો જે ઉપયોગને વિરોધિક જે પ્રક્રિયાઓ કરવામાં આવે છે જંતુ વિરોધિક, આપણે બેક્ટેરિયાના કોષનું નુકસાન કરવા માટે જે લિપિડ અથવા તો પ્રોટીન જેને કારણે સૂક્ષ્મ કણોના લીકેજ થાય છે, દાખલા તરીકે ઓછી માત્રામાં ફિનોલ અને સલ્ફેટ ડાય વગેરે છે તે જે બેક્ટેરિયા કોષોનું નુકસાન માટે કોઈ બેક્ટેરિયા એન્ઝાઇમ તથા તો મેટાબોલિઝમ દાખલ અથવા દાખલા તરીકે ઓક્સિટેટ ઓછી માત્રામાં ભારે ધાતુ, આલ્કિલેટિંગ સામગ્રી વગેરેનો જે ઉપયોગ કરવામાં આવે તે બધી
હવે હોસ્પિટલમાં જંતુમુક્તિની સામાન્ય પદ્ધતિ, હોસ્પિટલમાં જંતુમુક્ત માટે જે સામાન્ય પદ્ધતિ છે તેની બાબતો વિશે આપણે જોઈએ. તો સૌથી પહેલા તો સાબુ અને ડિટર્જન્ટ, બરાબર. સાબુ અને ડિટર્જન્ટ છે, બરાબર. હોસ્પિટલ જંતુમુક્ત સામાન્ય પદ્ધતિમાં સૌથી પહેલા તો સાબુ છે અથવા તો ડિટર્જન્ટ જે સોલ્ટ કહીએ તે બધાય, બરાબર. તેમાં સાબુ અને જાડા એસિડ, સોડિયમ અને પોટેશિયમના મિશ્રણ હોય છે. જ્યારે ડિટર્જન્ટ કૃત્રિમ સલ્ફેટ છે. સાબુ હંમેશા નકારાત્મક રીતે ચાર્જ કરવામાં આવે છે, જ્યારે અમુક ડિટર્જન્ટ નકારાત્મક રીતે અને અમુક ડિટર્જન્ટ હકારાત્મક રીતે ચાર્જ કરવામાં આવે છે, બરાબર. સાબુ ડિટર્જન્ટને છે, બરાબર, એ બધા નકારાત્મક રીતે ચાર્જ કરવામાં આવતા હોય છે. તેની લીધે અમુક જે ડિટર્જન્ટ છે, બરાબર, તે હકારાત્મક રીતે ચાર્જ કરવામાં આવે છે. સાબુ ડિટર્જન્ટ છે, બરાબર, સાફ સફાઈથી જંતુમુક્ત માટે બંનેનો ઉપયોગ થાય છે. હેલોજન, તો આયોડિન અથવા તો ક્લોરાઇડ એ બે હેલોજન જીવાણુ વિરોધી સામગ્રી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. હેલોજનમાં જે આયોડાઇન છે અથવા તો ક્લોરાઇડ છે, બરાબર, બે હેલોજન જીવાણુ વિરોધી સામગ્રી. આયોડિન સામાન્ય રીતે તમામ જીવાણુ, ફૂગી અને વાયરસ વિરોધી એન્ટિસેપ્ટિક તરીકે ઉપયોગ કરે છે. જીવાણુ, ફૂગી અને વાયરસ માટે છે, બરાબર, એન્ટિસેપ્ટિક તરીકે હેલોજનનો ઉપયોગ થાય છે. પ્રોટીન સિન્થેસિસ અથવા ઓક્સાઇડ HH જૂથને એમિનો એસિડ અથવા ક્લોરાઇડનો ઉપયોગ જંતુમુક્ત દવા તરીકે થાય છે. જંતુમુક્ત દવા તરીકે ઉપયોગ થાય છે, જેમાં 10% બ્લીચ હોય છે. હાઇડ્રોક્લોરાઇડ એસિડ એ પાણીને મિલાવી બને છે અને જંતુ દવાની સક્રિય સ્વરૂપ છે અને તેને પીવાના પાણી, સ્વિમિંગ પુલ અથવા ગટર શુદ્ધિકરણમાં વપરાય છે. એટલે પીવાના પાણી, ગટર શુદ્ધિકરણમાં ઉપયોગ થાય છે. હવે જે ફિનોલ છે, તો ફિનોલયુક્ત જંતુમુક્ત દવા અને બેક્ટેરિયા વિરુદ્ધ અસરકારક હોય છે, બરાબર. બેક્ટેરિયા વિરુદ્ધ ફિનોલ છે એ અસરકારક રીતે થાય છે અને ખાસ કરીને ગ્રેમ પોઝિટિવ અથવા તો કવચને ઢકાયેલ વાયરસ સામે, કવચથી ઢકાયેલ જે વાયરસો છે તેમાં ખાસ ઉપયોગ થાય છે. જંતુની સામગ્રી કુદરતી સામગ્રીની હાજરીમાં સક્રિય રહે છે, જેમાં સેમી ક્રિટિકલ ચીજો માટે ફેનોલિકનો ઉપયોગ ભલામણ કરવામાં નથી આવતી, કેમ કે તેમાં મિશ્રણથી બનેલા ઘણા જંતુમુક્ત પદાર્થોની અસરકારકતાની વિગતો ઉપલબ્ધ હોય છે. એટલે અમુક જે સેમી ક્રિટિકલ ચીજો છે, બરાબર, તેના માટે ફિનોલની ભલામણ કરવામાં આવતી નથી, બરાબર. બાકી જે વાયરસ છે, બરાબર, વાયરસની બધા જે ઢકાયેલ હોય તેવા બધા માટે છે ફિનોલનો જંતુમુક્ત કરવા માટે ઉપયોગ થાય છે. હવે આલ્કલેટિંગ એજન્ટ છે, બરાબર, તો તેમાં જે ફોર્મેલિનનો ઉપયોગ સરફેસ અથવા હવા અથવા ઓપરેશન સાધનોને જંતુમુક્ત કરવા માટે, બરાબર, ઓપરેશન છે, સરફેસ છે ને જંતુમુક્ત કરવા માટે આલ્કોલેટિક એજન્ટનો ઉપયોગ થાય છે, જેમાં ગ્લુટેરિક ડાઇહાઇડનો ઉપયોગ ઉચ્ચ ગુણવત્તા સાધનો અને એન્ડોસ્કોપ વગેરે એન્ડોસ્કોપને જંતુમુક્ત કરવા માટે થાય છે. 50 મિલીગ્રામ એપોક્સી ઇથિલિનનો ઉપયોગ ઓપરેશન તથા રેસિંગ કરવા માટે, સાધનો જંતુમુક્ત કરવા માટે, બરાબર. એટલે 50 મિલી છે ઇથિલિનનો ઉપયોગ છે જે ઓપરેશનના સાધનો જંતુમુક્ત કરવા માટે કરવામાં આવે છે. ઓક્સિડેન્ટ, બરાબર, ઓક્સિડેન્ટ છે તો 3% પેરોક્સાઇડનો ઉપયોગ નાના રૂમમાં વોર્ડને જંતુમુક્ત કરવા માટે થાય છે, બરાબર. 3% પેરોક્સાઇડ છે એનો ઉપયોગ નાના વોર્ડને જંતુમુક્ત કરવા માટે ઓક્સિડેન્ટનો થાય છે. 0.2 થી 1% પેરોક્સિસેન્ટિક એસિડનો ઉપયોગ પ્લાસ્ટિક તથા કાચના સાધનોને જંતુમુક્ત કરવા માટે 0.2 થી 1% જેવો ઉપયોગ થાય છે અને 0.1% છે પોટેશિયમ પરમેનેટનો ઉપયોગ ત્વચાને જંતુમુક્ત કરવા માટે 0.1 જેવો ઉપયોગ કરવામાં આવે છે. જે ઓક્સિડેન્ટ છે તેમાં પેરોક્સાઇડ છે તે બધાનો, બરાબર. જે પોટેશિયમ ત્વચાને જંતુમુક્ત કરવા માટે 0.1 છે, બરાબર. પછી પેરોક્સિસેન્ટિક એસિડ છે, બરાબર, પ્લાસ્ટિક ને કાચના સાધનો માટે 0.1 થી 1 જેવું, 3% છે, બરાબર, નાના ટૂંકા વોર્ડને જે જંતુમુક્ત કરવા માટે ઉપયોગ થાય છે. હવે આલ્કોહોલ છે, તો આલ્કોહોલ છે, આલ્કોહોલ એટલે કે પાણીમાં ભેળવવામાં બે રસાયણ છે. આલ્કોહોલ પાણીમાં ભેળવવામાં બે રસાયણ, જેમાં ઇથાઇલ આલ્કોહોલ અને આઇસોપ્રોપિલ આલ્કોહોલ. આ બંને આલ્કોહોલ બેક્ટેરિયા ઉત્પાદન કેન્દ્રને બદલે બેક્ટેરિયા ઉપર ઝડપી અસર કરે છે, બરાબર. જે છે એ આપણે પાણીમાં ભેળવીને તેનો ઉપયોગ થતો હોય છે. જે આલ્કોહોલના જેમાં ખાસ કરીને આઇસોપ્રોપિલ અને ઇથાઇલ તેનો સમાવેશ થાય છે. જો તેમને 50% પ્રવાહીમાં ભેળવવામાં આવે તો તેમની જંતુમુક્ત અસરકારક અત્યંત ઘટી જાય છે. એટલે 50% જે પ્રવાહીમાં ભેળવવામાં આવે તો તેને જંતુમુક્ત અસરકારકતા અત્યંત ઘટી જાય છે. આલ્કોહોલ સામાન્ય રીતે ટેપિકલ જીવાણુ વિરોધી સામગ્રી તરીકે વપરાય છે. ટેપિકલ જીવાણુ વિરોધી સામગ્રી તરીકે છે, બરાબર, આલ્કોહોલનો ઉપયોગ થતો હોય છે. સાથે મેડિકલ સાધનો સરફેસ જંતુમુક્ત કરવા પણ વપરાય. મેડિકલ સાધનો છે એને જંતુમુક્ત કરવા માટે પણ વપરાય છે. 70 થી 75% ઇથિલિન અને આઇસોપ્રોપિલ આલ્કોહોલ ત્વચા અને થર્મોમીટર જંતુમુક્ત કરવા માટે વપરાય છે. હવે આયોડાઇન અથવા તો લોડોફોર
બરાબર. તો આ રસાયણ મિશ્રણ રિલીઝ કરતી વખતે તથા સાબુ સર્જિકલ સ્ક્રબમાં સામેલ કરવામાં આવે છે. બરાબર. રિલીઝ કરતા સાબુ અથવા સર્જિકલ સ્ક્રબમાં આનો સામેલ કરવા. સામાન્ય આયોડાઇઝ ટિંચર આલ્કોહોલનું મિશ્રણ સ્વચ્છતા અને ક્ષમતા મર્યાદિત હોય છે. આ મિશ્રણ બેક્ટેરિયલ, સ્પોરિટિયલ, વિર્યુસિટલ તથા ફુગીસિટલ હોય છે, પરંતુ મિશ્રણ થવામાં લાંબો સમય લાગે છે. બરાબર. આ બધું મિશ્રણ જે કરવામાં આવે છે, જે આયોડીન છે, બરાબર, તે વિર્યુસિડલ, ફુગીસિડલ, બેક્ટેરિયાસિડલ, બરાબર, તે વગેરે હોય છે, જે મિશ્રણ કરવામાં લાંબો સમય લાગતો હોય છે. જે તમને ફોટો દેખાય છે, બરાબર, તે આયોડાઇનનો છે. આયોડો-4 ને એન્ટિસેપ્ટિક ઉપયોગ ઉપરાંત તેનો ઉપયોગ બ્લડ કલ્ચર બોટલ તથા તબીબી સાધનોને જંતુમુક્ત કરવામાં થાય છે. બ્લડ કલ્ચર બોટલ ને એ બધા જંતુમુક્ત સાધનો, તબીબી સાધનોને જંતુમુક્ત કરવામાં પણ થાય છે. જે હાઇડ્રોથેરાપી, ટેન્ટ, થર્મોમીટર, એન્ડોસ્કોપ, ક્લાઇનની જેમ આયોડીન જંતુમુક્ત ક્ષમતા કુદરતી સામગ્રીને હાજરીને નિરર્થન બની જાય છે અને તેની સંપૂર્ણ જંતુમુક્ત માટે તેમને વારંવાર ઉપયોગ જરૂરી બને છે. બરાબર. જંતુમુક્ત માટે વારંવાર ઉપયોગ કરવામાં આવે છે. આયોડીન ચીંચ્યુ ટીસ્યુ ઉપર અત્યંત હેરાનગતિ કરી શકે, કાપડ ઉપર દાગ પાડી શકે, નુકસાનકારક હોઈ શકે. એટલે જે આયોડીનનો ઉપયોગ થાય, બરાબર, કાપડમાં દાગ પાડી શકે અને નુકસાનકારક પણ સાબિત થઈ શકે. હવે હાઇપોક્લોરાઇડ વ્યાપક માત્રામાં જંતુમુક્ત પ્રવૃત્તિ હોય છે. બરાબર. જે હાઇપોક્લોરાઇડ છે તેના ઉપર પાણીને કડકપણાને અસર થતી નથી, તે મોંઘા નથી પડતા તથા ઝડપી અસર કરે છે. ઉપરાંત ગંભીર ઝેરી અસર થવાની સંભાવના સાવ ઓછી છે. જે હાઇપોક્લોરાઇડ છે, જે ઝેરી અસર થવાની સંભાવના ઓછી છે, મોંઘા નથી, સસ્તું પડે છે. જે ગેરલાભ એ છે કે જે ઉચ્ચ મિશ્રણ તે ધાતુઓને નુકસાન કરે છે. ગેરલાભ એ કે ધાતુઓને એને નુકસાન કરી શકે છે. હાઇપોક્લોરાઇડ છે તે કુદરતી સામગ્રી સંપર્કને નિષ્ક્રિય બની જાય છે. કાપડને રંગ ઉડાડી દઈ શકે, કાપડના રંગ ઉડાડી દઈ શકે. એમોનિયા અથવા એસિડ સાથે મિક્સ થાય તો ઝેરી ક્લોરિક ગેસ થાય છે. બરાબર. એમોનિયા એસિડમાં મિક્સ થાય છે તો ગેસ ઉત્પન્ન ઝેરી કરે છે. હાઇપોક્લોરાઇડ જો યોગ્ય મિશ્રણ યોગ્ય સંપર્ક સમય દ્વારા ઉપયોગ થાય તો તે ધકાયેલ અને અવિકસિત બંને પ્રકારના વાયરસનો નાશ કરી શકે. તે ફૂગી બેક્ટેરિયા તથા એલ્ગીને ઉપર પણ અસરકારક છે, પરંતુ સ્પોરસ પર નહીં. હોસ્પિટલ તેમજ સમાજ એમ બંને જગ્યાએ જંતુમુક્ત દવાઓનો મિશ્રણ તરીકે બ્લીચ સોલ્યુશનનો ઉપયોગ કરવા ભલામણ કરવામાં આવે છે. હોસ્પિટલ અથવા તો જે ઘર છે, બરાબર, ઘરે છે, સફાઈમાં અથવા જંતુમુક્ત કરવા માટે જે બ્લીચ સોલ્યુશન છે તેનો ભલામણ કરવામાં આવતી હોય છે. હાઇપોક્લોરાઇડનો ઉપયોગ ભોજન તૈયાર થતું હોય તે સ્થળે, સરફેસ અથવા તો બાથરૂમમાં જંતુમુક્ત માટે સલાહભર્યા છે. એટલે ભોજનને તૈયાર થતું હોય ત્યાં બધે આનો ઉપયોગ કરવો સલાહભર્યો છે. હવે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે, તો સરફેસ ભોંયતળિયા જંતુમુક્ત કરવા હાઇડ્રોજન પેરોક્સાઇડનો મિશ્રણનો ઉપયોગ કરી શકાય. ભોંયતળિયા સરફેસને ક્લીન કરવા માટે આનો ઉપયોગ હાઇડ્રોજન પેરોક્સાઇડનો થાય છે. હવે ફોર્મલડિહાઇડ, બરાબર, ફોર્મલડિહાઇડ છે તે તો ફોર્મલડિહાઇડનો ઉપયોગ છે પ્રવાહી ગેસ બને સ્વરૂપે જંતુમુક્ત અને સ્ટરીલન તરીકે થાય છે. બરાબર. તેના લીધે છે ગેસ બંને સ્વરૂપમાં જોવા મળે છે, પ્રવાહી અને ગેસ સ્વરૂપમાં છે. બરાબર. તે ખાસ કરીને તે સ્ટરીલન તરીકે તેનો ઉપયોગ થાય છે. જેમાં ફોર્મલડિહાઇડ એ નક્કર છે અને મુખ્યત્વે પાણી આધારિત સોલ્યુશન તરીકે વપરાય છે. વધારે પડતું પાણી આધારિત સોલ્યુશન તરીકે તેનો ઉપયોગ થાય, જેમાં ફોર્મેલિન કહે છે, જેમાં 37% ફોર્મેલ્ડિહાઇડ હોય છે. પ્રવાહી સોલ્યુશન એ બેક્ટેરિયાસાઇડ, ફુગીસાઇટલ અને વાયરસસાઇટલ, સ્પોરોસિટલ હોય છે. જે ફોર્મલડિહાઇડના કામને સ્થળે કાળજીપૂર્વક ઉપયોગ લેવું છે. 8 કલાક વધુ સમય સુધી તે કર્મચારીના સંપર્કમાં ન રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ. બરાબર. તેનો ઉપયોગ છે એ કાળજીપૂર્વક ફોર્મલડિહાઇડ છે, બરાબર, તે બેક્ટેરિયા, વાયરસ તમામ માટે છે. બરાબર. ફૂગ છે વગેરે માટે જંતુમુક્ત માટે ઉપયોગી છે. તે ખાસ કરીને ધ્યાન રાખવું અને તે 8 કલાક સુધી છે કોઈના સંપર્કમાં ન આવે તે એરિયા, તેનું પણ તકેદારી સુનિશ્ચિત કરવું. અહીં નીચે જણાવેલ કારણોથી કર્મચારી સંપર્ક મર્યાદા હોવા જોઈએ તથા જંતુને પદાર્થોનો ઉપયોગ મર્યાદિત હોવી જોઈએ. મોટાભાગના માઇક્રોબ ઉપર અત્યંત અસરકારક જંતુને જે મુક્ત પદાર્થોનો ઉપયોગ છે એ મર્યાદિત હોવો જોઈએ અને જે મોટાભાગના માઇક્રોબ ઉપર અત્યંત અસરકારક, ઝડપી, મોટા પાયે વિસ્તર થાય છે અને વિવિધ પ્રકારના સાધનો તેમજ પેકેજિંગ સામગ્રી પડી જાય છે. મોટાભાગના માઇક્રોબ છે અત્યંત અસરકારક છે, બરાબર, વિસ્તરણ થાય છે અને જે સાધનો અને પેકેજિંગમાં સામગ્રીમાં પણ પડી જાય છે. હવે ગ્લુટેલ્ડિહાઇડ છે, બરાબર, તો તે એલ્ડિહાઇડ એ વ્યાપક જીવાણુ વિરોધી ક્ષમતા ધરાવે છે. જેમાં ગ્લુટેલ
ડીઆઈડી બેક્ટેરિયાસાઇડ, વાયરસસાઇડ, ફુગીસાઇડ, સ્પોરીસાઇડ અથવા તો પેરાસિટીસાઇડનો હોય છે. તેનો ઉપયોગ જંતુમુક્ત દવા અને સ્ટરીલન્ટ તરીકે પ્રવાહી તથા ગેસ બંને સ્વરૂપમાં થાય છે. જે શેષ બાકી રહેલા પ્રવૃત્તિનો સામાન્ય હોય છે. તે મર્યાદિત સંખ્યામાં કુદરતી સામગ્રી હોય તો તેને અસરકારક છે. મર્યાદિત કુદરતી સામગ્રી છે તેમાં અસરકારક છે. હવે જે ક્વાટર્નરી એમોનિયમ કમ્પાઉન્ડ છે, બરાબર, તેનો આપણે માહિતી જોઈએ તો તેનો ઉત્તમ સફાઈ એજન્ટ છે. તેમાં પરંતુ પાણીની હાર્ડનેસ તથા રૂ અને ગ્રોસ પેટ જેવી સામગ્રી તેની ઓછી માઇક્રોબાયસાઇડ બનાવી શકે, કેમ કે તે આ સામગ્રી સક્રિય ઇન્ગ્રેડિયન્ટ્સને શોષી લે છે અને અન્ય ઘણા જંતુનાશક જેમ કે ગ્રેમ નેગેટિવ બેક્ટેરિયા અને સામગ્રી ટકી જતા અથવા વિકસતા જોવા મળે છે. એટલે કે જે ગોસ ને પેડને બનાવવામાં આવે છે, બરાબર, તેમાં તે ઓછી શોષી લે છે. એટલે તેના માટે ઓછી તેના માટે અસરકારકતા હોતી નથી એમ, અસરકારક હોતી નથી એમ. તે આવરણ વિના વાયરસ, ફૂગી અને બેક્ટેરિયા જથ્થા સામે અસરકારક નથી ને તે ફ્લોર, ફર્નિચર અને દિવાલો જેવા સામાન્ય સરફેસ ઉપર સામાન્ય પર્યાવરણીય સેનિટેશન તરીકે ઉપયોગ થાય છે. ફ્લોર ને ફર્નિચર ને દિવાલો ઉપર ને બધે આનો ઉપયોગ થાય છે. જે એમોનિક કમ્પાઉન્ડ છે તેનો ભૌતિક સામગ્રી. સૂકી ગરમી વરાળ સ્ટરીલાઇઝેશન માટે વપરાય છે. 100 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં વધુ ગરમીનો ઉત્પન્ન થયેલ વરાળ અથવા તો સ્થિર કરેલી વરાળ સૂકી ગરમી કરતાં વધારે મારક ક્ષમતા ધરાવે છે. બેક્ટેરિયા ભેજયુક્ત ગરમીના વધારે સંવેદનશીલ હોય છે અને તેને બેક્ટેરિયા પ્રોટીન ઝડપી ગઠાઈ જાય છે. સ્થિર થયેલ વરાળ ખુલ્લી સામગ્રીમાં ઝડપથી પ્રવેશે છે અને વરાળ ઠંડી સરફેસમાં સંપર્કમાં આવે ત્યારે તે પાણી બને છે અને પોતાની ગરમી એ સરફેસ ઉપર છોડે છે. દાખલા તરીકે, એટલે કે જે ભૌતિક સામગ્રી સૂકી અને ગરમી અથવા ભેજવાળી જે હવા દ્વારા છે, બરાબર, 100 ડિગ્રી સેન્ટીગ્રેડના તાપમાને છે, બરાબર, જે જંતુમુક્ત કરવામાં આવે, જેમાં ઓટોક્લેવ ને જે પદ્ધતિનો જે ઉપયોગ કરવામાં આવે છે તેની વાત કરવામાં આવે છે. જે વરાળ દ્વારા જંતુમુક્ત કરવામાં આવે છે, જે બેક્ટેરિયાનો તેનો જંતુનો નાશ કરી દેવામાં આવે છે. જે દાખલા તરીકે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ 1600 મિલી વરાળ દ્વારા વાતાવરણ દબાણ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ 1 મિલી પાણીમાં પરિવર્તન પામે ત્યારે 518 કેલરી ગરમી રિલીઝ કરે છે. અને જે જગ્યાએ એ જ સ્થિતિ વિશાળ જથ્થામાં ઘટાડો થાય છે ત્યારે વરાળ પેદા થતા સુધી ઉષ્મ તાપમાન વધતું રહે છે અને જે ઘટેલું પાણી ભેજની સ્થિતિ પેદા કરે છે, જેનાથી ત્યાં હાજર જીવાણુ નાશ પામે છે. એટલે એક્ઝેક્ટ ફૂલ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ, બરાબર, 1600 મિલી વરાળ જેટલા વાતાવરણનું દબાણ પેદા કરી અને જે પાણી છે, બરાબર, તેની વરાળ સ્વરૂપે ધારણ કરે છે અને વરાળ દ્વારા છે, બરાબર, જે વિશાળ જથ્થો તેનું ધારણ કરી અને જે આપણે જે જંતુ મુક્ત કરીએ છીએ જે વસ્તુઓ, બરાબર, તેના ઉપર જે જીવાણુ છે તેનો નાશ પામે છે. ને કાચની તમામ સિરીઝ તથા કાચના સાધનો માટે ગરમ હવા તે શ્રેષ્ઠ સ્ટરીલાઇઝેશન છે. ગરમ હવા છે કાચના સાધનો માટે શ્રેષ્ઠ સ્ટરીલાઇઝેશન છે. જે દબાણયુક્ત છે, બરાબર, જે બધી જે જંતુ મુક્ત કરે છે. ઉપયોગ તો જીવાણુ ફેલાવા માધ્યમ રબર સામગ્રી, ડ્રેસિંગ, ગ્લોવ્સ વગેરે સ્ટરીલાઇઝેશન કરવા. રબરની સામગ્રી, ડ્રેસિંગ, ગ્લોવ્સ વગેરે જે છે સ્ટરીલાઇઝેશન કરવા માટે, બરાબર, જે ભેજયુક્ત છે, બરાબર, તેનો ઉપયોગ થાય છે. આ ખાસ કરીને એવી સામગ્રી માટે ઉપયોગ છે જે ઉચ્ચ તાપમાનમાં ટકી શકે. એટલે કે આ બધી છે, બરાબર, ઉચ્ચ તાપમાનમાં ટકી શકે તેવી બધી સામગ્રી માટે, બરાબર, જે સૂકી અને ભીની ગરમીનો જે સ્ટરીલાઇઝેશનનો ઉપયોગ થાય તે વધારે જે ઉચ્ચ તાપમાને ટકી શકે તેવી બધી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો, આજે આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખશું. તો આજે આપણે આ વિડીયોમાં આપણે શું શું માહિતી મેળવી, તો જે વોર્ડ છે અને જે તેના વોર્ડના જે સાધનો છે, બરાબર, તેને જંતુમુક્ત કરવા વિશેની, બરાબર, માહિતી મેળવી છે. કે જેમાં સફાઈ રોજિંદી હોય, દર્દી છે એને રજા આપી દેવામાં આવે છે ત્યારે, અને જે કચરો છે તેના વિશેની આપણે માહિતી મેળવી છે. સ્ટરીલાઇઝેશન વિશે માહિતી મેળવી, જીવાણુ વિધોરિત જે પ્રક્રિયાઓ છે, બરાબર, તેમાં કઈ કઈ પરિબળો અસર કરે, જેમાં કે સંખ્યા છે, એના પ્રકારો છે, તેના વિશેની પણ આપણે માહિતી મેળવી. તેની સાથે આપણે જીવાણુ વિરોધિક જે પ્રક્રિયાઓ છે તેના વિશે માહિતી મેળવી છે, બરાબર, જેમાં સાબુ છે, ફિનોલ છે, તે બધા જે પદ્ધતિઓ છે તેની માહિતી મેળવી અને તેની સાથે જે આલ્કલિક રસાયણો છે તેના વિશે ફિનોલ, હાઇડ્રોજન, બરાબર, તેના સિવાય કે જે અમુક રાસાયણિક લિક્વિડો છે, બરાબર, તેવી તમામ પ્રકારની માહિતી છે આપણે આ વિડીયોમાં મેળવી છે. તો આપણે આજે અહીં સુધી રાખશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત.